ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ગાઢ સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ, તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ 3 પ્રકારના છે. તેને મોટા સાધુ દેખે છે અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં ને મુમુક્ષુને પણ તે જોઈને દાજ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને કહે જે માગો, ત્યારે તેમણે માગ્યું જે તમારી મૂર્તિ અખંડ રહે. ત્યારે મહારાજ કહે એ રાજીપો તો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખલા વિના થાય નહીં. તે તો ગુરુ અને શિષ્ય એ બેને શ્રદ્ધા જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે. એ 2 ગુણમાં 2 દોષ જાણવા ને તે ટાળવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગુણમાં દોષ રહ્યા છે તે શું જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂએ ને જે સૂએ તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનમાં જોડાવું કાં સાધુમાં જોડાવું. ત્યારે પૂછું જે ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય. પછી સ્વામી બોલ્યા જે ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે હોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતું તે હોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. વળી એમ વાત કરી જે જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે. ત્યારે પૂછ્યું જે આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે. પછી સ્વામી બોલ્યા જે એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે 2 મેતનો હતો ને 1 મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું
ને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં. તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચ વિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહીં. એમ કહીને બોલ્યા જે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉગાડું છે, ને એમ ન રહેવાય તો મોક્ષ દ્વારે દીધા છે કમાડ કડી જડી બારણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પોતામાં જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું છે સંતદાસજી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા? ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે સંતદાસજી સિદ્ધ દશાને પામ્યા છે તે મોટા. પછી મહારાજે કહ્યું છે સંતદાસજીને મોટપ આવવી બંધ થઈ ને મુક્તાનંદ સ્વામીની મોટપ વધતી જાય છે, માટે તે મોટા. ત્યાં દ્રષ્ટાંત દીધું છે હવેલીમાં બહુ ખર્ચ કરે તો 2 લાખ રૂપિયા ખર્ચ થાય, ઉપરાંત ન થાય. ને ખેડાના કાપમાં 10 લાખ રૂપિયાનું ખર્ચ થયું છે, ને 10 લાખના પાયા નાખ્યા છે, ને કિંમત વધતી જાય છે. તેમ સંતદાસજી હવેલી જેવા ને મુક્તાનંદ સ્વામી ખેડાના કાપ જેવા એમ મોટપ સમજવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અરે આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે તે જેણે ત્યાગે તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય. આ જીવનું તો કરવું કેવું છે તે મહારાજ કહેતા છે એક ગરાસિયો હતો, તે કસુંબા કાઢે ત્યારે લડાઈની ને ધીંગાણાની વાતો કરે ત્યારે ખરાઈ આવે, તે જ્યારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલા ઢબ. એમ આપણે પણ જ્યારે વાતું થાય ત્યારે એમ, ને પછી પાછું કાંઈ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગોંડલમાં વાણીએ હવેલી કરી તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણી મૂકી તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે, તે આ દેહ ઘરેણે મૂકી છે તે પ્રભુ ભજાતા નથી.